છે એ મોટું ભજન કરવું, નીતિ નિયમ વેરાવું. ભગત આપણે વેરાવળ બાપુ કાયમ માટે કહે છે કે નીતિ નિયમ મન બળાઈ એ ઓછી કરી અને નીતિ નિયમમાં આપણે રહી અને ગરીબ થઈ. અમારા ગુરુ મહારાજ વારે ઘડી કહેતા કે ભાઈ મોટા થવાનો ફાયદો નથી, જેટલા નનકા થશો ઝીણા થશો તો તમારું કામ 100% થશે. એટલે ઝીણા થવામાં ફાયદો છે. આ જગતમાં આડંબર દેખાડવાથી ભલું નથી થાય. ઝીણું થવાનું ભક્તિ છે. ભક્તિ એને ઉગે છે, ભજન એને ઉગે છે. અને ભગવાનને જે આપણા સંતોમાં જે તે સંતો બધા કહી ગયા મૂડી બધી નિયમ મેદાનમાં મૂકી ગયા, કોઈ ભેગી લઈ ગયા નથી. એ મૂડીમાંથી આપણને મળે એમ છે. ગુરુ આપણા હાજર હોય કે ના હોય, પણ આપણો ભાવંતરનો સાચો હશે અને એની અંદર ખોજ કરશું તો 100% આપણો અનુભવ થશે. ગુરુ મહારાજ દયા થશે, ગુરુ મહારાજ દયા થશે એટલે આપણો અનુભવ થશે. અનુભવ થશે એટલે અંદરથી જાગૃત થશે. જાગૃત થયા કેળે પછી ભજન ઉઠશે. જાગૃત નહીં થાય તો ભજન નહીં ઉઠે. પછી આ બધું તમામ સંસારી માણસ તો સંસારી માણસને બધું કરવું પડે, પણ કરતા 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 હા એની માલ પર આપણે ખોવાઈ જાય એવું આપણે ગુરુ મુખ્ય ના થવું જોઈએ. કેમ? આપણે ગુરુબોધ મળ્યો, ગુરુબોધ મળ્યો હોય પણ એમાં પછી પણ આપણે હાવ આડોટીને એની અંદર જ આપણું જીવન પૂરું થઈ જાય. આપણે વિશ્વાસ રહીને ગરીબદાસ બાપુ બોલ્યા કે જોઈને સર્વે જોયું વિશ્વાસ રહ્યા ફરી, તો એ વિશ્વાસ માટે રહેવા એવું નથી. એટલે ભક્તિ વસ્તુ એવી છે કે સાચી સોનાનું પાત્ર છે અને ભક્તિ કરવી એ એક મહાન. ગીતાજીમાંથી કૃષ્ણ ભગવાને કીધું છે કે અર્જુન કે તન સર્વ લોકો હજાર કરોડો કરે, કરોડોની સંખ્યામાં, તો કે કરોડામાંથી સિદ્ધિ માટે અતન કરનારો કોક જ કરે છે, કરોડોમાં. અને સિદ્ધિ પામ્યા પછી કે એખાદો કોક જ મને પામે છે. એટલે આપણે વિશ્વાસ રહ્યા જેવું નથી. ભજનમાં લાગી આ બોરા સાહેબ બોલ્યા આમાં કે ગરવાને સેવે કારક તારા નહીં સર ચોથી કે એ પદ નિર્વાણ પૂરું લખી રહ્યું છે સૌને ગરમતા સેવે. એટલે એ ભરોસે રહેવા એવું નથી. ખાલી પગે લાગુ ફરીને ઉઠી આનંદ કરી એમ નથી. બાબા ભક્તિ મોટી છે. ભક્તિ વસ્તુ સત્યનું પાત્ર છે, એમાં સત્ય દોષે ભક્તિ કરવી પડશે, ભજન કરવું પડશે. હું એમ નથી કહેતો હું પહોંચી ગયો, મને ખુદ એમ અંદરથી બીક લાગે કે આટલું કરતા કરતા જો ભગવાન એક મનુષ્યનો અવતાર લઈ ગયેલું નથી અત્યારે કરીએ એવું ભગવાન મને આપી દે ને તોય બેડો પાસ. બોલીએ સદગુરુ મહારાજની